વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 મુઘલ સામ્રાજ્ય તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણા સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. તેમાં અહીં પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. તેમાં પહેલો પ્રશ્ન પૂછાયો છે, પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોને કોની વચ્ચે થયું હતું? જવાબ જોઈશું તો પાણીપતનું પ્રથમ યુદ્ધ 20 એપ્રિલ 1526ના રોજ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. આગળ જોઈશું બીજા નંબરમાં, શેરશાહના સ્થાપત્યો વિશે જણાવો. જવાબ જોઈશું તો શેરશાહે સસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. ત્રીજા નંબરમાં જોઈશું, અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ આપો. જવાબ, અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ તાનસેન હતું. ચોથા નંબરમાં જોઈશું તો જહાંગીરના ચિત્રકારોના નામ જણાવો. જવાબ, જહાંગીરના દરબારમાં મંસૂર નામનો વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર હતો. તે પક્ષી ચિત્રકાર હતો. જહાંગીરના બીજા ચિત્રકારનું નામ અબુલ હસન હતું. પાંચમા નંબરમાં જોઈશું તો છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? જવાબ, છત્રપતિ શિવાજીનો જન્મ ઈસવીસન 1627માં મહારાષ્ટ્રમાં શિવનેરી કિલ્લામાં થયો હતો. પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે. પ્રશ્ન નંબર 2 જોઈશું, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. તેમાં પહેલો પ્રશ્ન, મુઘલ વહીવટી તંત્રની રૂપરેખા આપો. જવાબ જોઈશું તો મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત રચના અકબરે કરી હતી. મુઘલ શાસનના કેન્દ્રમાં બાદશાહ હતો. બાદશાહને સલાહ આપવા મદદ કરવા એક મંત્રી પરિષદ હતી. બાદશાહની સત્તા સર્વોપરી હતી. તે સર્વોચ્ચ સેનાપતિ હતો. બાદશાહ અને રાજ્યના વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી. તે દિવાન એ વજીરે કુલ કહેવાતો. વજીર નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. સેનાના વડાને મીરપક્ષ કહેવામાં આવતો. મીરપક્ષ સેનામાં સૈનિકોની ભરતી કરતો. તે સેનાના અધિકારીઓની નિમણૂક કરતો. તે રાજ્યના ગુપ્તચર તંત્રની પણ દેખરેખ રાખતો. મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વક્યાનવીસ તરીકે ઓળખાતા. રાજ્યની ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી હતો. મુઘલ સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીર એ સામાન નામનો વિભાગ હતો. આ વિભાગનો ઉપરી સરકારી કારખાનાઓનો વડો હતો. આગળ અહીં જોઈશું તો મુઘલ સ્થાપત્ય કલાના નમૂનાઓ વિશે નોંધ તૈયાર કરો. જવાબ, મુઘલ સ્થાપત્ય કલાની ઇમારતો અમૂલ્ય અને અપ્રતિમ ગણાય છે. ઇમારતોના બાંધકામમાં હિન્દુ મુસ્લિમ કલાનો સુગમ સમન્વય થયો હતો. મુઘલ સ્થાપત્ય કલાના મુખ્ય નમૂનાઓ સ્થાપત્યો નીચે પ્રમાણે છે. એમાં અહીં આપેલું છે, બાબરે પાણીપત પાસે કાબુલી મસ્જિદ, સંભલમાં જુમ્મા મસ્જિદ અને આગ્રામાં એક મસ્જિદ બંધાવી હતી. અકબરે આગ્રામાં કિલ્લો બંધાવ્યો હતો. તેણે આગ્રાથી 36 કિલોમીટર દૂર પ્રખ્યાત સંત શેખ સલીમ ચિશ્તીની યાદમાં ફતેહપુર સિકરી નામનું નગર વસાવ્યું હતું. અહીં અકબરે ગુજરાતના વિજયની યાદમાં બુલંદ દરવાજો બંધાવ્યો હતો, જે ભારતનો સૌથી મોટો દરવાજો છે. આ ઉપરાંત તેણે અહીં સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલ વગેરે સ્થાપત્યો બંધાવ્યા હતા. જહાંગીરના સમયમાં બંધાયેલા સ્થાપત્યોમાં સંગેમરમરનો સફેદ આરસ પાણનો ઉપયોગ થયો હતો. શાહજહાંને ઇમારતો બાંધવાનો ભારે શોખ હતો. તેનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ કહેવાય છે. શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ મહલની યાદમાં આગ્રામાં યમુના નદી કિનારે તાજમહલ બંધાવ્યો હતો. તે દુનિયાની એક અજાયબી ગણાય છે. શાહજહાંએ આગ્રામાં મોતી મસ્જિદ બંધાવી છે, જે અદ્ભુત ઇમારત ગણાય છે. તેણે દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લો બંધાવ્યો હતો.
ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં તાજમહેલ જેવો જ એક કલાત્મક રાબિયા ઉદ દૌરાનનો મકબરો બંધાવ્યો હતો। પ્રશ્ન નંબર 3, છત્રપતિ શિવાજીના વિજયો વિશે નોંધ લખો। જવાબ જોઈશું તો છત્રપતિ શિવાજીએ નાની જાગીરમાંથી વિશાળ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા 40થી વધારે કિલ્લા જીત્યા હતા। મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કરી તેમણે વિજયો મેળવ્યા હતા। જેમ કે ઈસવીસન 1647માં શિવાજીએ તોરણાનો કિલ્લો જીત્યો હતો। એ પછી તેમણે કલ્યાણ અને માહુલીના કિલ્લા જીત્યા હતા। ઈસવીસન 1670માં શિવાજીએ સિંહગઢ, વેલોર અને જિંજીના કિલ્લા જીત્યા હતા। ઈસવીસન 1677માં તેમણે દક્ષિણના દરવાજા સમાન કોયલનો કિલ્લો જીત્યો હતો। પ્રશ્ન નંબર 4 જોઈશું, અકબરને ધાર્મિક નીતિની ચર્ચા કરો। જવાબ, અકબરે બિનસાંપ્રદાયિકતાની નીતિ અપનાવી હતી। તેણે હિન્દુઓ પાસેથી લેવામાં આવતો યાત્રાવેરો અને જજિયાવેરો રદ કરીને ધાર્મિક ઉદારતા દાખવી હતી। તેણે હિન્દુઓને પોતાના દરબારમાં અને રાજ્યની અન્ય સેવામાં ઊંચા હોદ્દાઓ પર નિમ્યા હતા। તેણે પ્રજાના બધા વર્ગોને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ આપી હતી। બધા ધર્મો વિશે ચર્ચા કરવા અકબરે ફતેહપુર સિકરીમાં ઈબાદખાનું પ્રાર્થના મંદિર બંધાવ્યું હતું। અકબર દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનોને ચર્ચા કરવા ઈબાદખાનામાં આમંત્રણ આપતો હતો। તે એમની ધર્મચર્ચા ખૂબ ધ્યાનથી સાંભળતો હતો। તેમાંથી તેણે પ્રત્યેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતોને તારવીને દીન-એ-ઇલાહી નામના નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી। આમ અકબરની ધાર્મિક નીતિ ઉદાર અને પ્રશંસનીય હતી। પાંચમા નંબરનો પ્રશ્ન જોઈશું તો શેર શાહના સુધારાઓની ચર્ચા કરો। જવાબ, શેરશાહ ઈસવીસન 1540 થી ઈસવીસન 1545ના 5 વર્ષના શાસનકાળ દરમિયાન અનેક સુધારાઓ કર્યા હતા। તેમાંના મુખ્ય સુધારાઓ નીચે પ્રમાણે છે। શેરશાહે ચોર લૂંટારુઓનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી હતી। તેણે ઘોડેસવાર ખેપિયાઓનો શરૂ કરીને નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી હતી। તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી। તેણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું। તેણે રાજ્યમાં વિશાળ લશ્કરની રચના કરી હતી। તેણે એક લાંબો રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો। તેને રોડર મલની મદદથી જમીનની જાત અને ખેતીની ઉપજની સરાસરી પરથી જમીન મહેસૂલનો કોઠો તૈયાર કર્યો હતો। ઉપરોક્ત સુધારાઓને કારણે શેરશાહને યાદ કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 3, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। તેમાં 1, પાણીપતનો બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું। તો એ 4 ઓપ્શન આપેલા છે। તેમાં સાચો જવાબ છે 2, અકબર અને હેમુ વચ્ચે। સાચો જવાબ આવશે 2। આગળ બીજા નંબરમાં જોઈશું તો બુલંદ દરવાજો કોણે બનાવરાવ્યો હતો? તો 4 ઓપ્શન આપેલા છે। એમાં સાચો જવાબ છે એ, અકબરે। ત્રીજા નંબરમાં જોઈશું તો દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બનાવરાવ્યો હતો। હવે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા આપેલી છે, પરંતુ એ પ્રશ્નમાં ખાલી જગ્યા મૂકવાનું ભૂલ થઈ છે। તો સાચો જવાબ આવશે ડી, શાહજહાએ। આગળ એ ચોથા નંબરમાં જોઈશું તો અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો। અહીં પણ ખાલી જગ્યા આપેલી છે, તે ધ્યાન રાખવું। તો 4 ઓપ્શન આપેલા છે। એમાં સાચો જવાબ આવશે અમરકોટ। અકબરનો જન્મ અમરકોટ નામના સ્થળે થયો હતો। વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે। જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા ધોરણ 7ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન આપણે ચેનલ ટીચિંગ મેથ્સ LG માં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો। થેન્ક યુ।